Hello dear students, good afternoon all of you. Welcoming to our IC department. Welcome to my 7th lecture. હમણાં આપણે જે આગળના લેક્ચરમાં જે બધા રિએજન્ટ અને કાલના લેક્ચરમાં જે બે સોલ્વન્ટ ભણ્યા તેના ખાસ કરીને જે સ્ટ્રક્ચર છે એ તમારે યાદ રાખવાના હોય છે. તમે ટોટલ 13 રિએજન્ટ ભણ્યા અને બે સોલ્વન્ટ છે એ ભણ્યા છે, તો તમારે એ બધાના સ્ટ્રક્ચર તમે યાદ રાખો એટલે સ્ટ્રક્ચર ઉપરથી તમને તેમનો કેમિકલ ફોર્મ્યુલા આવડી જાય. અને કેમિકલ ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચર યાદ હોય એટલે તમને તેની ઉપયોગો અને એના વિશે જાણકારી થોડી મળી જાય. એટલે તમે જે પેપરમાં તમે જે લખો એના ઉપરથી તમારે એના વિશે તમે થોડું લખી શકો. તો હવે કાલના લેક્ચરમાં આપણે ટોટલ બે સોલ્વન્ટ જોયા, તો એ ફરી એકવાર તમને તમારી સામે છે તમને સમજાવી દઉં છું એટલે તમને યાદ રહે. તો આપણે પહેલાં તો કાલે ડીએમએફ, તો ડીએમએફનું ફૂલ ફોર્મ, ડીએમએફનું ફૂલ ફોર્મ શું થાય તો કે ડાયમિથાઇલ ફોર્મામાઇડ. પછી ડાયમિથાઇલ ફોર્મામાઇડનું સ્ટ્રક્ચર કઈ રીતના થાય તો કે ડાયમિથાઇલ ફોર્મામાઇડમાં કીટોન સમૂહ હોય અને મિથાઇલ ગ્રુપ હોય, એમાઇન NCH3 ટ્વાઇસ. આ તમારું ડાયમિથાઇલ ફોર્મામાઇડનું સ્ટ્રક્ચર થયું. ત્યારબાદ તે ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એમાં સામાન્ય રીતે જે ફોર્મામાઇડ તરીકે જે ડાયમિથાઇલ ફ્યુરાન અથવા જે ડાયમિથાઇલ ફોર્મેટ માટે જે વપરાતો હોય તે ડાયમિથાઇલ ફોર્મામાઇડ તરીકે ઓળખાતો હોય છે, જે રંગહીન પ્રવાહી હોય છે અને તે મોટાભાગના જે કાર્બનિક પ્રવાહી હોય એની સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરતો હોય છે. ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એક સામાન્ય દ્રાવક છે, સોલ્વન્ટ દ્રાવક છે. જે ડાયમિથાઇલ ફોર્મામાઇડ જે હોય છે તે સ્વાદહીન, ગંધહીન હોય છે, પરંતુ જો ટેકનિકલ ગ્રેડ આવે તો ટેકનિકલ ગ્રેડમાં તે ફીસી ઓઇલ ધરાવતો હોય છે. ત્યારબાદ તેની આપણે પ્રિપરેશન જોઈ હતી તો ફોર્મિક એસિડ જેમ કે મિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇન છે એમાંથી ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે બનતો હોય અને મિથેનોલ પણ મળતો હોય છે. ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરી હતી. તો પ્રોપર્ટીઝમાં કેમિકલ ફોર્મ્યુલા, મોલેક્યુલર વેઇટ, એપિયરન્સ, ઓર્ડર, ડેન્સિટી અને બોઇલિંગ પોઈન્ટ. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે રિએજન્ટ જે છે સોલિડ ફોર્મમાં હોય એટલે તેનું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે અને લિક્વિડ ફોર્મમાં હોય તો તેનું બોઇલિંગ પોઈન્ટ છે એ માપવામાં આવતું હોય છે. ત્યારબાદ તે ક્યાં યુઝ થાય છે તો કે પ્રાઇમરી યુઝ, પ્રથમ તેનો યુઝ છે એ સોલ્વન્ટ તરીકે થતો હોય છે. જે ઇવોપરેશન બાષ્પીભવન જે થતું હોય એના માટે દ્રાવક તરીકે થતું હોય છે. ત્યારબાદ આપણે THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, તેનું પૂરું નામ થાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર આપણે જોયું હતું તો સાયક્લોપેન્ટેન અને ઓક્સિજન. તો આ તમારું થયું THF ટાઇપ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ સંયોજન છે એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે. આ એક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે. જે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે એ રીતે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. ખાસ કરીને જે ઈથર હોય તે પણ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ જે ઓછી સ્નિગ્ધતા ધરાવતો હોય છે, જે તમારો THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે ઓછી વિસ્કોસિટી ઓછી ધરાવતો હોય છે, જે કાર્બનિક પ્રવાહી છે પણ જો
તેનો ઉપયોગ છે એ મુખ્યત્વે પોલિમર રેસા તરીકે એમાં કરવામાં આવતો હોય છે. ત્યારબાદ તેની પ્રિપરેશન, તે કઈ રીતના પ્રોસેસ કરે છે અને તેનું પ્રોડક્શન શું છે. તો તેનું પ્રોડક્શન છે એ આપણે જોઈએ તો તે 3 ટાઈપમાં કરવામાં આવતું હતું. 3 રીતે મળે. જેમ કે ફ્યુરાન છે, ફ્યુરાનનું સ્ટ્રક્ચર તમને કહી દઉં તો ફ્યુરાનનું સ્ટ્રક્ચર છે આ ફ્યુરાનનું સ્ટ્રક્ચર છે. ફ્યુરાનમાંથી તમે ફ્યુરાનનું જ્યારે રિડક્શન કરવામાં આવે ત્યારે પણ તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે. પછી બીજી પ્રોસેસ છે, બીજી પ્રોસેસમાં તમે નિકલ કેટાલિસ્ટની હાજરીમાં તેનું હાઇડ્રોજનેશન કરો. તેનું હાઇડ્રોજનેશન કરો એટલે તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે. ત્યારબાદ ત્રીજી પ્રિપરેશન, તો કે 1,4-બ્યુટાડાયનોલ નું તમે ડિહાઇડ્રેશન કરો એટલે પાણીનો અણુ છે એ રિમૂવ થઈને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે છે. ત્યારબાદ તેની એપ્લિકેશન તે ક્યાં ઇન્ડસ્ટ્રી લેવલે યુઝ કરવામાં આવે, કેમિકલ લેબોરેટરીમાં યુઝ થતો હોય, બધી જગ્યાએ તેનો ક્યાંક કેટલો ઉપયોગમાં આવતો હોય. તો કે નેચરલ અને સિન્થેટિક જે રેસિન્સ છે, જેમ કે તમને કીધું પોલિમર, તો રેસા તરીકે, પોલિમર તરીકે. પછી કોઈ પણ કોટિંગ કરવાનું હોય તેમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું છે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. પછી સેલફોન, ત્યારબાદ મેગ્નેટિક ટેપ અને પ્રિન્ટિંગ ઇંક તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી તેની પ્રોપર્ટીઝ આપણે જોઈએ હતી. પ્રોપર્ટીઝમાં કેમિકલ ફોર્મ્યુલા ને એ બધું તમને જે કીધું છે, ઓર્ડર, ડેન્સિટી, બોઇલિંગ પોઈન્ટ, ઇટીસી. હવે આજના લેક્ચરમાં આપણે ત્રીજો સોલ્વન્ટ જોઈએ. તો ત્રીજો સોલ્વન્ટ છે આપણો એ સોલ્વન્ટ તરીકે પણ ઓળખાય છે અને કેટાલિસ્ટ તરીકે પણ ઓળખાય છે. તો ત્રીજા નંબરનો જે સોલ્વન્ટ છે દ્રાવક એ છે ઝીઓલાઇટ્સ. એઝ કેટાલિસ્ટ ઉદ્દીપક તરીકે પણ ઓળખાય છે અને સોલ્વન્ટ તરીકે પણ ઓળખાય છે. તો ઝીઓલાઇટ્સની આપણે પ્રિપેરેશન જોઈએ. ઝીઓલાઇટ્સ શું છે, તે કઈ રીતના પ્રોડક્શન કરે છે, તેની એપ્લિકેશન શું છે એ આપણે જોઈએ. તો ઝીઓલાઇટ્સ આર માઇક્રોપોરસ એલ્યુમિનિયમ સિલિકેટ્સ મિનરલ્સ commonly used as absorbent and catalyst. તો કે ઝીઓલાઇટ્સ છે માઇક્રોપોરસ એલ્યુમિનો જે સિલિકેટ હોય એના ખનિજો છે, જેનો ઉપયોગ છે સામાન્ય રીતે શોષી લેવું. જે કાંઈ બી જે તમે ઇમ્પ્યુરિટી હોય કે કોઈ બી હોય તો એને શોષી લે છે. તો એ શોષવાની ક્રિયાને ઉદ્દીપન તરીકે કામ કરતો હોય છે. પછી તેની પ્રોડક્શન, તો પ્રોડક્શન આપણે જોઈએ તો પ્રોડક્શનમાં કઈ રીતના હોય તો કે તે ઝીઓલાઇટ્સ છે એ ઇન્ડસ્ટ્રી લેવલે જે પ્રોડક્શન કરવામાં આવતું હોય તે સિન્થેટિકલી રિએક્શન કરીને કરવામાં આવતું હોય. પણ જ્યારે ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઝીઓલાઇટ્સ છે કૃત્રિમ રીતે ઉત્પન્ન થતો હોય છે. પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આપણે તે રિએક્શન દ્વારા કરવામાં આવે તો તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જે એલ્યુમિનિયમ સિલિકા હોય એના જલીય દ્રાવણને ગરમ કરીએ તો તેનો ઉપયોગ છે એ થતો હોય છે, જે ઝીઓલાઇટ્સ તરીકે ઓળખાય છે. તો ઝીઓલાઇટ્સની ઉપયોગિતા શું છે તો કે ઝીઓલાઇટ્સ છે એની ઉપયોગિતા શું છે તો ઝીઓલાઇટ્સ છે લાર્જ અમાઉન્ટમાં જે એમોનિયા હોય, ગેસ લાઇક એમોનિયા, લાર્જ અમાઉન્ટમાં ગેસ હોય એને એબ્સોર્બ કરી લે છે. જેમ કે એમોનિયા છે તો એમોનિયાને એબ્સોર્બ કરે છે, ઝીઓલાઇટ્સ કેટાલિસ્ટ તરીકે પણ યુઝ
યુઝ થતો હોય છે. તો પછી તે શેના માટે ઉપયોગ થાય છે વધારે પડતા? તો કે જળ શુદ્ધિકરણ માટે જે ઉપયોગમાં થતો હોય વ્યાપકપણે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ તે વધારે પડતા ઔદ્યોગિક કોઈ પણ હોય તો આપણે જે ઔદ્યોગિક હોય, કોઈ તબીબી હેતુ હોય, બંને માટે જે ઓક્સિજન સમાવવાનું હોય એને હવાને જે વધારવાનું હોય તેના માટે નાઇટ્રોજનનો ઉપયોગ અથવા કોઈ પણ કરવામાં આવતો હોય તેમાં જીઓલાઇટ છે એ એક્સટ્રેક્ટ કરવામાં આવતો હોય છે, ભેગો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ જીઓલાઇટ્સનો મેન હેતુ ઉપયોગ છે એ કેટલાક અણુઓ હોય, જાણે કે કાર્બનના અણુ હોય, કોઈ પણ સાયક્લિક કમ્પાઉન્ડના અણુ હોય, એના અણુના કદ અને આકાર જે હોય એને આકારને અલગ કરવા માટે પણ જીઓલાઇટ્સ છે એ કેટાલિસ્ટ તરીકે કામ કરતો હોય છે. ત્યારબાદ તે છે વધારેમાં જે સેપરેટ ગેસને કોઈ પણ સેપરેટ કરવા હોય, જેમ તમે પ્રેક્ટિકલમાં યુઝ કરતા હોય તો પ્રેક્ટિકલમાં તમારે સેપરેટિંગ ફનેલનો યુઝ કરવામાં આવતો હોય. જાણે કે સેપરેટિંગ ફનેલમાં તમે કોઈ લિક્વિડ બે હોય એને સેપરેટ કરવા માંગતા હોય તો સેપરેટિંગ ફનેલમાં જે તમે એડ કરો છો જે સોલ્યુશન, એ સોલ્યુશન તમે ઓર્ગેનિક લેવલ અને એક્યુએસ લેવલમાં સેપરેટ કરતા હોય, ત્યારબાદ તેનું કાળણ કરતા હોય. તેવી રીતના જીઓલાઇટ્સનું જે ઉપયોગ છે એ કેટલાક ગેસ છે એને છૂટો પાડવાનું કામ કરતો હોય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે અને ફોર્માલ્ડિહાઇડ. આ બધાને છૂટા પાડવામાં જીઓલાઇટ્સ કેટાલિસ્ટ છે યુઝ થતો હોય છે. ત્યારબાદ તે ઇસ્ત્રી, લોન્ડ્રી અને ડિટર્જન્ટ માર્કેટમાં પણ તેનો ઉપયોગ છે એ બહોળા પ્રમાણમાં થતો હોય છે. પછી ત્યારબાદ તમે જે જીઓલાઇટ્સનું જે વર્ગીકરણ કરવામાં આવે તે વધારે પડતા લેબોરેટરી, ઔદ્યોગિક ક્ષેત્રે વધારે ઉપયોગ થતો હોય છે. તો આ આપણો આજનો ટોપિક થયો જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ. હવે આમાં તમારે જો તમને પૂછાય કે જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ, રાઇટ ડાઉન જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ. તો જીઓલાઇટ્સ વિશે તમારે પહેલા તો તે જીઓલાઇટ્સ શું છે એ મેં તમને સમજાવ્યું. જીઓલાઇટ્સની પ્રોડક્શન કઈ રીતના થાય, પ્રિપેરેશન ને એની એપ્લિકેશન અને યુઝિસ લખવાની. આમાં પ્રોપર્ટીઝ કોઈ પણ પ્રકારની આવતી નથી. એટલે તમારે આ પ્રશ્ન પૂછાય તો તમે આમાં તેનું ઇન્ટ્રોડક્શન લખો, પ્રિપેરેશન લખો અને તેની એપ્લિકેશન યુઝિસ લખી નાખો એટલે તમને માર્ક મળી જાય. હવે આપણે જીઓલાઇટ્સ એઝ કેટાલિસ્ટ થઈ ગયું. હવે આપણે ત્યારબાદનો ચોથો કેટાલિસ્ટ જે સોલ્વન્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ એ ભણીએ તો ડાયોક્સિન. તમારો ચોથો સોલ્વન્ટ છે ડાયોક્સિન. નામ ઉપરથી તેનું સ્ટ્રક્ચર થઈ જાય ડાયોક્સિન. હવે આનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ડાયોક્સિન, ડાય એટલે બે, આ તમારો ડાયોક્સિન સ્ટ્રક્ચર. આને તમારે આયુપીએસસી નામ આપવું હોય તો નામકરણ આપો, નંબરિંગ આપો 1 2 3 4 5 6. 1 2 3 4 એટલે 1 4 1 4. હવે આ તમારું 1 4 થઈ ગયું. 1 4 ડાયોક્સિન. આયુપીએસસી નામ થાય તમારું 1 4 ડાયોક્સિન. હવે આ તમારો ડાયોક્સિન છે તો ડાયોક્સિન છે
એકના આઇસોમર છે એ બે છે. એક છે 1 2 અને 1 3 ડાયોક્સિન. 1 2 અને 1 3. જેમ કે આ તમારો થયો પેરા સ્થાન ઉપર ઓક્સિજન છે. જેમ તમે આ સ્ટ્રક્ચર છે એ અહીંયા પણ હોય તો આ તમારો થયો 1 2 ડાયોક્સિન. 1 2 ડાયોક્સિન. અને આ તમારો થયો 1 3 ડાયોક્સિન. ઓર્થો પેરા મેટા સ્થાન ઉપર જે હોય એ તમારા આઇસોમર છે. કેમ કે આઇસોમર એ રીતના હોય છે કે અહીંયા તમારો S2 CH2 CH2 આ બંને એકબીજાના આઇસોમર તરીકે ઓળખાતા હોય છે. તો બંનેના આઇસોમર તરીકે ઓળખાય એટલે ડાયોક્સિનને બે આઇસોમર હોય 1 3 ડાયોક્સિન 1 2 ડાયોક્સિન અને 1 3 ડાયોક્સિન. તો ડાયોક્સિન છે એ શું કાર્ય કરે છે તો કે 1,4 dioxane is a heterocyclic organic compound. ડાયોક્સિન છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. હિટ્રોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે એટલે તે ઈથર આપણે જોયું તો પહેલામાં બી ઈથર હતું અને આમાં બી ઈથર, લાઇટ ઈથર. 1,4 ડાયોક્સિન એક હિટ્રોસાયક્લિક કાર્બનિક કમ્પાઉન્ડ સંયોજન છે જે ઈથર તરીકે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. It is a colorless liquid with a faint sweet odor similar to that of diethyl ether. હવે ડાયોક્સિન એક રંગહીન એટલે કલરલેસ મીન્સ વ્હાઇટ જેવું હોય, જે તમને કલરલેસ દેખાય તેના જેવું હોય છે. હવે એ તમારે ડાયોક્સિન છે એક રંગહીન પ્રવાહી છે જે એક અસ્પષ્ટ જે મીઠી ગંધ હોય, મીઠી સ્મેલ, તેના જેવી સ્મેલ છે એ ડાયોક્સિનમાં હોય છે, જે ડાઇથાઇલ ઈથરની જેમ જ છે. જેમ કે ડાઇથાઇલ ઈથર છે એની પણ સ્મેલ છે, ગંધ છે એ મીઠી હોય છે. ત્યારબાદ the compound is called simply dioxane because the other dioxane isomers, જે મેં તમને કીધું કે 1 2 ડાયોક્સેન્સ એન્ડ 1 3 ડાયોક્સેન્સ બંનેના આઇસોમર્સ છે જે તમારા ડાયોક્સેનના આઇસોમર્સ તરીકે વર્તાય છે. તો હવે તેના સ્ટ્રક્ચર વિશે જોઈએ તો આ તમને થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું કે તમારો ડાયોક્સેનમાં છે કઈ રીતના તેની પ્રોપર્ટીઝ હોય, તેનું ઇન્ટ્રોડક્શન શું છે, તેની માહિતી. તો ત્યારબાદ તેનું સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો સ્ટ્રક્ચરમાં એમ હોય છે કે the dioxane molecule is central, the central symmetric, meaning that is adopt a chair conformation. તમે ચેર અને બોટ કન્ફોર્મેશન તમારે કરવામાં આવે છે, જેમાં ચેર કન્ફોર્મેશન છે એ ટિપિકલી રિલેટિવ્સ ઓફ સાયક્લોહેક્સેન. તમારો સાયક્લોહેક્સેન હોય એ ચેર અને બોટ ફોર્મેશનમાં આવતું હોય છે. ચેર આ ટાઈપ હોય અને બોટ છે આ ટાઈપમાં તમારા સ્ટ્રક્ચર આવતા હોય છે, જે ચેર અને બોટ ફોર્મેશનમાં યુઝ થતા હોય છે. તો આ બધા જે છે ડાયોક્સિન પરમાણુ જે કેન્દ્રિત છે, ડાયોક્સિન પરમાણુ છે એ કેન્દ્રિત છે, જેનો અર્થ એમ થાય કે તે ચેર જેવી રચના ધરાવતો હોય, જે ચેર જેવી રચના ધરાવતો હોય ડાયોક્સિન. હવે તે એના જેવી રચના અપનાવે
એટલે જે સાયક્લોહેક્સેનની લાક્ષણિકતા ધરાવે છે એમ કહી શકાય. ત્યારબાદ the molecule is conformation flexible and the bit conformation is easily adopted થાય. For example of metal cations, જો કે પરમાણુ જે સુસંગત રીતે હોય છે એને બોટ રચના જે હોય, પરમાણુ સુસંગત રીતે જોડાય ત્યારે બોટ રચના છે એ બોટ રચના ધરાવતો હોય એના જે સરળતાથી અપનાવતો હોય, દાખલા તરીકે કોઈ મેટલ કેટ હોય, મેટલ આયન હોય એને કેટ આયન તરીકે ઓળખાતો હોય છે, જે બોટ છે કન્ફર્મેશન ધરાવતો હોય છે. હવે જે પરમાણુ જે સુસંગત રીતે જોડાયેલા હોય તે બોટ ફોર્મ દર્શાવતો હોય, બોટ રચનાથી જે સરળ અપનાવી અને જે ફોર્મેશન કરતો હોય તેના માટે જે મેટલ કેટાયન્સ હોય તે છે સુસંગત ધરાવતો હોય. તો આ તમારું સ્ટ્રક્ચર વિશે વાત થઈ. હવે તમારે જે આગળના 3 સોલ્વન્ટ 2 સોલ્વન્ટ તમે ભણ્યા છો તો એ 2 સોલ્વન્ટ છે એનાથી સાવ અલગ છે કેમ કે આમાં ચેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં હાઇડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ આગળનામાં બી યુઝ કરવામાં આવ્યો હતો, પણ આમાં વધારે તમારે ચેર અને બોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ચેર અને બોટનો ઉપયોગ કન્ફર્મેશનનો યુઝ કરવામાં આવ્યો છે તો આ તમારે ચેર અને બોટ છે એ તમારે કેમિસ્ટ્રી જે સબ્જેક્ટ છે એમાં આવતો હશે, અથવા તો તમે જે આગળ જશો એમએસસી માસ્ટર લેવલે કે તમે બીએસસીમાં આગળના સેમમાં તો તમારે ચેર અને બોટ વિશે ડિસ્ક્રિપ્શનમાં તમને આવશે. અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ડાયઓક્સિનનું પહેલાં તો સ્ટ્રક્ચર અને પ્રોડક્શન, એપ્લિકેશન અને યુઝિસ, આ ચેર બોટ કન્ફર્મેશન તમારા ખાલી જાણકારી માટે છે. એટલે તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે જે ચેર અને બોટનો જે એક પોઈન્ટ આવે એ તમારે દર્શાવવાનો હોય છે કે ચેર ટાઈપ ડાયોક્સિન છે એનું સ્ટ્રક્ચર હોઈ શકે. તો ડાયોક્સિનનું સ્ટ્રક્ચર આપણે જોયું. તો ડાયોક્સિન છે એ કઈ રીતના કાર્ય કરે છે, ડાયોક્સિન શેમાંથી તેના આઇસોમર શું છે, 1, 2 અને 1, 3 બંનેના આઇસોમર છે, એકબીજાના આઇસોમર્સ હોય છે, તેને 1,4 ડાયોક્સિન તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો ડાયોક્સિન છે, ડાયોક્સિન એ 1,4 ડાયોક્સિન તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. 1,4 ડાયોક્સિનને એક હાઇડ્રોસાયક્લિક કાર્બનિક સંયોજન કહેવામાં આવે જે ઈથર તરીકે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. ડાયોક્સિનને એક રંગહીન પ્રવાહી છે જે અસ્પષ્ટ મીઠી સ્મેલ ધરાવતો હોય, જેમ કે ઈથરની જે સ્મેલ છે એ પણ મીઠી હોય છે. જે સંયોજન છે એ સંયોજનને ડાયોક્સિન કહેવામાં આવતો હોય છે. આ જે સંયોજન છે એ સંયોજનને ડાયોક્સિન તરીકે ઓળખવામાં આવતો હોય છે, કારણ કે અન્ય ડાયોક્સિન જે છે એના આઇસોમર્સ છે એના લીધે તેમને ડાયોક્સિન તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે તમે જે ડાયોક્સિનનો પરમાણુ કેન્દ્રિત છે જેનો અર્થ એમ થતો હોય છે કે તે ચેર જેવી. અહીંયા તમારે એક ટોપિકમાં ખાલી બસ જો એટલું આવે છે કન્ફર્મેશનનું કે ચેર અને બોટ તેમાં ઉપયોગ થાય છે. તો ચેર જેવી રચના ધરાવે છે ડાયોક્સિન છે ચેર જેવી રચના ધરાવે છે જે સાયક્લોહેક્સેનની લાક્ષણિકતા ધરાવે છે. જે ચેર કન્ફર્મેશન દર્શાવે છે જે સાયક્લોહેક્સેનની લાક્ષણિકતા દર્શાવે છે. જો કે પરમાણુ છે એ સુસંગત રીતે એકબીજા સાથે હોય છે અને બોટ રચનાને સરળતાથી અપનાવી લે છે.
આ રચનાને જે બોન્ડ ફોર્મ હોય એ રચનાને સરળતાથી અપનાવી શકે સાયક્લોહેક્સેનના કારણે. જેમ કે દાખલા તરીકે આપણે મેટલ કેટાયન હોય તો મેટલ કેટાયન છે એ ગમે એ આકારમાં વળી શકે છે. એવી રીતના તમારે ચેર બોન્ડનો ઉપયોગ થાય. હવે તેની આપણે પ્રિપેરેશન જોઈએ, તેનું પ્રોડક્શન જોઈએ તો પ્રિપેરેશન તે શેમાંથી બને છે? તો પ્રિપેરેશનમાં જે ડાયોક્સાઇન ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ એસિડ કેટાલિસ્ટ, dehydration of diethylene glycol, which in turn is obtained from the hydrolysis of ethylene oxide. હવે તમે જે ડાયઇથિલિન ગ્લાયકોલ છે એનું ડિહાઇડ્રેશન કરો એસિડ કેટાલિસ્ટની હાજરીમાં તો તમારો ડાયોક્સાઇન છે એ તમને મળે છે. તો તેની રિએક્શન તમને અહીંયા લખીને આપું છું, તમે રિએક્શન લખીને આપો. તમારો ડાયઇથિલિન જે ગ્લાયકોલ છે, ડાય એટલે બે, OH CO2 OH, આ તમારો બે મોલ ડાય ઇથિલિન, આ તમારો ડાયઇથિલિન ગ્લાયકોલ. આમાં તમે આવી રીતના બી લખી શકો OH CH2 OH પ્લસ અને આ રીતના બી લખી શકો. હવે તમે જે ડાયઇથિલિન ગ્લાયકોલ છે એનું તમે ડિહાઇડ્રેશન કરો, ડિહાઇડ્રોજનેશન એસિડ કેટાલિસ્ટ, એસિડ કેટાલિસ્ટની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન થાય. ડાયઇથિલિન ગ્લાયકોલનું એસિડ કેટાલિસ્ટની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન થાય એટલે તમારો જે 1,4-ડાયોક્સાઇન અથવા ડાયોક્સાઇન છે એ તમને મળે છે. ડાયઇથિલિન ગ્લાયકોલની એસિડની કેટાલિસ્ટની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન થાય એટલે તમારો ગ્લાયકોલ જે ડાયોક્સાઇન છે એ તમને મળે છે. ત્યારબાદ તેની આપણે પ્રિપરેશન વિશે ચર્ચા કરી અને રિએક્શન. તો તમને મેં કીધું કે પ્રિપરેશન અને રિએક્શન ઉપરથી તમે પ્રિપરેશન લખી શકો. ત્યારબાદ આપણે તેની પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરીએ. કોઈને બી રિએક્શન લખવી હોય તો સ્ક્રીનશોટથી લઈ શકો છો. હવે આપણે તેની પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ તો પ્રોપર્ટીઝમાં તેમનું કેમિકલ ફોર્મ્યુલા. તેમનું કેમિકલ ફોર્મ્યુલા છે C4H8O2. C4H8O2 તે સ્ટ્રક્ચર ઉપરથી તેમનું કેમિકલ ફોર્મ્યુલા છે એ લખીશું. ત્યારબાદ તેમનો મોલેક્યુલર વેઇટ છે. એ તમારો આનો ડાયોક્સાઇડનો મોલેક્યુલર વેઇટ છે 88.106 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ એપિરિયન્સ રેખા
ડાયોક્સિનનો એપિયરન્સ કલરલેસ લિક્વિડ. કલરલેસ લિક્વિડ છે. ત્યારબાદ તેની ડેન્સિટી છે 1.083 ગ્રામ અપોન ml. ગ્રામ અપોન ml એટલે લિક્વિડમાં છે. ત્યારબાદ તેનું બોઇલિંગ પોઈન્ટ છે 101 ડિગ્રી સેલ્સિયસ. તેનું બોઇલિંગ પોઈન્ટ 101 ડિગ્રી સેલ્સિયસ. આ તમારે પ્રોપર્ટીઝ થઈ. હવે પ્રોપર્ટીઝ બાદ તમારે આવે છે તેમના એપ્લિકેશન અને યુઝિસ. ડાયોક્સિન છે ક્યાં યુઝ થઈ શકે? તો કે ડાયોક્સિન ઇઝ યુઝડ ઇન અ વેરાયટી ઓફ એપ્લિકેશન્સ એઝ અ versatile એપ્રોટિક સોલ્વન્ટ છે. જે ફોર એક્ઝામ્પલ ફોર ઇન્ક્સ, પછી એડહેસિવ્સ છે જે ફૂડ અને ન્યુટ્રિશનમાં એડહેસિવ્સ જે યુઝ થતા હોય તેના માટે, સેલ્યુલોસ એસ્ટર છે એના માટે યુઝ થતો હોય છે. ડાયોક્સિનનો ઉપયોગ છે વિવિધ પ્રકારની જે એપ્લિકેશનમાં બહુમુખી જે સંયોજન ધરાવતું હોય, સંયોજિત જંકરી, એ દ્રાવક તરીકે ઉપયોગમાં થતો હોય છે. દાખલા તરીકે કોઈ પણ શાહી જેમ કે સેલ્યુલોઝ અને એસ્ટર માટે યુઝ થતો હોય છે. મોસ્ટ ઓફ ડાયોક્સિન છે એનો ઉપયોગ છે જે ડ્યુટેરિયમ જે ઓક્સાઇડ હોય એના પરમાણુ માટે જે ચુંબકીય રેઝોનન્સ જે સંસ્પંદન થતું હોય એના જે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો આજના લેક્ચરમાં આપણે ટોટલ બે સોલ્વન્ટ છે એ ભણ્યા છે. હવે બે સોલ્વન્ટ છે જેમાં પહેલું છે જીઓલાઇટ્સ જે કેટાલિસ્ટ તરીકે પણ યુઝ થાય છે અને સોલ્વન્ટ તરીકે પણ યુઝ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ ડાયોક્સિન, તો ડાયોક્સિન પણ તમારે સોલ્વન્ટ તરીકે યુઝ કરવામાં આવતો હોય છે. તો ડાયોક્સિનનું એકવાર રિપીટેશન કરી લઈએ. તો રિપીટેશનમાં જોઈએ તો પેલું એનું સ્ટ્રક્ચર, ડાયોક્સિનનું સ્ટ્રક્ચર છે ડાયોક્સિનનું સ્ટ્રક્ચર 1 2 3 4 5 6 બે તેના આઇસોમર છે 1 2 અને 1 3. જે ડાયોક્સિનના આઇસોમર છે 1 4 જેને IUPAC નામ તરીકે 1 4 ડાયોક્સિન તરીકે ઓળખવામાં આવતો હોય છે. ડાયોક્સિન એક રંગહીન પ્રવાહી છે જે અસ્પષ્ટ જે મીઠી સ્મેલ ધરાવતો હોય, મીઠી ગંધ ધરાવતો હોય તેવી તેની ગંધ હોય છે, જેમ કે ઇથર. હવે જે સંયોજનને ડાયોક્સિન છે એ સંયોજન છે એને ડાયોક્સિન કહેવામાં આવતો હોય છે. કારણ કે જે અન્ય જે ડાયોક્સિનના જે આઇસોમર્સ હોય છે તેને 1 અને 3 1 2 અને 1 3 આઇસોમર્સ હોય છે. તેના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો ડાયોક્સિન છે પરમાણુ કેન્દ્રિત છે. પરમાણુ કેન્દ્રમાં જેનો અર્થ એમ થાય કે જે ચેર ફોર્મ છે ધરાવતો હોય છે અને ચેર ફોર્મ છે એ અપનાવે એટલે તે સાયક્લોહેક્સેનની લાક્ષણિકતા ધરાવે છે તેમ કહી શકાય. જો કે પરમાણુ જે સુસંગત રીતે જે થતો હોય અને બોન્ડ રચના ધરાવતો હોય, દાખલા તરીકે મેટલ કેટાયન છે. ત્યારબાદ તેની પ્રિપરેશન આપણે જોઈએ તો પ્રિપરેશન છે ડાય ઇથિલિન ગ્લાયકોલ છે એનું એસિડ કેટાલિસ્ટની હાજરીમાં જે ડિહાઇડ્રોજનેશન થાય એટલે તમને ડાયોક્સિન છે એ મળે છે. ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ અને એપ્લિકેશન વિશે આપણે ચર્ચા કરી. તો
તો પ્રોપર્ટીઝ અને એપ્લિકેશનમાં તમે ડાયોક્સિનનો ઉપયોગ છે વિવિધ પ્રકારની જે એપ્લિકેશન છે એમાં બહુમુખી જે દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ તે શાહી સેલ્યુલોઝ અને જે એરર તરીકે કામ કરતો હોય છે. જે ડાયોક્સિનનો ઉપયોગ છે એ વધુ પડતા ડ્યુટેરિયમ જે સંયોજન છે પરમાણુ એની ચુંબકીય જે રેઝોનન્સ સંસ્પંદન જે પ્રક્રિયા થતી હોય એના તરીકે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે તમે આ જે ટોટલ તમને લેક્ચર જે મૂકવામાં આવે છે તે તમે બધાના લેક્ચર છે એ તમે એકવાર જુઓ, કેમ કે લેક્ચર છે ને અત્યારે હાલમાં કોઈ એટલા બધા બિઝી થઈ ગયા કે તમે લેક્ચર જોતા નથી. હવે તમે લેક્ચર નહીં જુઓ તો તમને ખબર કઈ રીતના પડશે કે તમે તમારે સિલેબસમાં કેટલું ચાલ્યું છે અને કેટલું ક્યાં સુધી ચાલેલું છે. અને લેક્ચરમાં તમને કાંઈ બી ન સમજાય તો તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો અથવા કોલ કરીને પૂછી શકો છો. હવે તમને આમાં કાંઈ બી કોઈ આપણે ટોટલ રિએજન્ટ્સ અને ટોટલ જે સોલ્વન્ટ છે ભણી લીધા છે. હવે જે એક છેલ્લો સોલ્વન્ટ આપણે બાકી છે. હવે છેલ્લો સોલ્વન્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણી લેશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાઇઇથાઇલ ઇથર સોલ્વન્ટ છે જે એ ભણીશું. ત્યારબાદ આપણે જે પેપર નંબર 404માં જે ફંડામેન્ટલ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ અને એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં યુનિટ નંબર 3 છે એ પૂરું કરીશું. એક ખાલી ડાઇઇથાઇલ ઇથર સોલ્વન્ટ છે બાકી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડાઇઇથાઇલ ઇથર અને સાથે તેના પછી જે યુનિટ નંબર 4 છે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાઇન કેમિકલ્સ, યુનિટ નંબર 4 છે ફાઇન કેમિકલ્સનું, એ સ્ટાર્ટ કરશું. હવે તમને એના વિશે થોડો ઇન્ટ્રો આપી દઉં. યુનિટ નંબર 4, તો યુનિટ નંબર 4માં જે ફાઇન કેમિકલ્સ છે એનું પ્રોડક્શન આપણે ભણીશું. તો જેમાં આઇસોમેરિઝમ છે, હાઇડ્રોક્સિલેશન છે, એનો એસિટાઇલેશન જે છે એનો પ્રોપાઇલ આલ્કોહોલનું પ્રોડક્શન જોશું. 1,4-બ્યુટેનોલ છે. ત્યારબાદ એક્રિલેટ છે, વિનાઇલ એસ્ટર છે, વિનાઇલ ક્લોરાઇડ છે, ફોર્માલ્ડિહાઇડ છે અને ફોર્મિક એસિડ. આ બધા નામ આપણે રિએજન્ટમાં અને સોલ્વન્ટ્સમાં આવી ગયા છે. જેનું પ્રોડક્શન આપણે જોવાનું છે. ફિનોલ છે, એસિટોન છે, ફેલિક એનાઇડ્રેટ છે, ગ્લિસરોલ, સોર્બિટોલ અને મેલેમાઇન. ત્યારબાદ ક્લોરિનેશન ઓફ મિથેન એન્ડ ઇથેનોલ એમાઇન, જેમાં મોનો, ડાઈ અને ટ્રાઈ ઇથેનોલ એમાઇન વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે.